हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं सरस मजानी कुकर में सरल रीते पावभाजी बनावाना छीए। ने हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल तमे खूब झड़पथी पहेला सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो। तो चालो जोई ले आपणी रेसिपी। सौ प्रथम आपणे प्रेशर कुकर मूकवानुं छे। तेमां आपणे 1 થી 2 चमची जेटલું बटर एड करवानुं छे। હવે તેમાં આપણે થોડુંક તેલ એડ કરી દઈએ, 2 થી 3 ચમચી જેટલું। તેલ અને બટર સરસ રીતે આવી જવા જોઈએ। હવે તેમાં આપણે 1 વાટકી જેટલા આદુ, મરચાં અને લસણની આવી રીતના ઝીણી ઝીણી પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈએ। હવે તેને સરસ રીતે આપણે સાતળવાની છે। લસણ અને મરચાંની કચાશ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેશું। હવે તેનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરી દઈએ। હવે તેને સરસ રીતે આપણે સાતળવાની છે અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રાખવાની છે। તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે તેમાં આપણે 1 વાટકી ઝીણું સમારેલું ટમેટું છે તે એડ કરી દઈએ। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। टमेटा पण सरस रीते गળી ગયા છે। હવે તેમાં આપણે મસાલા કરી દઈએ। 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈએ। 1 ચમચી ધાણા જીરું પાવડર છે તે એડ કરવાનું છે અને સરસ રીતે આપણે પહેલા મિક્સ કરી દેશું। ગેસ ધીમો જ રાખવાનો છે, મસાલા બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો। હવે તેમાં આપણે 1 વાટકી બટેકા સમારેલા છે તે એડ કરી દઈએ। 1 વાટકી સમારેલું ગાજર છે તે પણ આપણે એડ કરવાનું છે। 1 વાટકી કેપ્સિકમ છે તે એડ કરી દઈએ। 1 વાટકી લીલા વટાણા છે તે પણ આપણે એડ કરવાના છે અને 1 નાની વાટકી બીટ છે સમારેલું તે પણ આપણે એડ કરી દઈએ। 1 વાટકી ફ્લાવર છે તે પણ આપણે એડ કરવાનું છે અને હવે સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈએ અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરવાનું છે, અડધા ગ્લાસ જેવું, અને ઢાંકણ ઢાંકીને આપણે તેની કુકર બંધ કરીને 4 થી 5 સીટી કરી લેવાની છે। હવે આપણે ચેક કરી લઈ। તમે જોઈ શકો છો સરસ મજાનું શાકભાજી બધા બફાઈ ગયા છે। હવે મેસરથી આપણે સરસ રીતે મેશ કરી દેવાનું છે। તેનો કલર એકદમ સરસ આવી ગયો છે, તમે જોઈ શકો છો, અને એકદમ સરસ મજાની મેશ પણ થઈ ગઈ છે। હવે આપણે થોડોક ગેસ ચાલુ કરી દેવાનો છે। હવે એક નાનો વઘાર કરવાનો છે। એક વઘારિયામાં આપણે 1 ચમચી જેટલું બટર એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે તેમાં આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી છે તે એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો પાવભાજી મસાલો છે તે એડ કરવાનો છે અને 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈએ। હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે। હવે જે પાવભાજી છે તેમાં આપણે ઉપરથી વઘાર એડ કરી દેવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। ખૂબ ઝડપથી આ પાવભાજી તૈયાર થઈ જશે। ઉપરથી આપણે 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈએ। હવે આ પાવભાજી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પાવને શેકી લેવાના છે। એક લોટીમાં આપણે 1 ચમચી જેટલું આપણે બટર એડ કરી દઈએ। હવે તેમાં આપણે 1 ચમચી જેટલી કોથમીર એડ કરવાની છે અને પાવભાજી મસાલો છે 5 ચમચી જેટલો એડ કરી દઈએ। હવે તેમાં આપણે પાવને શેકી લેવાના છે। બસ આ મસાલા પાવ સરસ રીતે શેકાઈ ગયા છે। હવે ગરમા ગરમ પાવભાજીને આપણે સર્વિંગ પ્લેટમાં જ લેવાની છે। તેને મેં ડુંગળી અને લીંબુને સલાડથી મેં ગાર્નિશ કરેલું છે અને મસાલા પાવ સાથે આપણે સર્વ કરવાની છે। ઉપરથી આપણે 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ તો છે ને સરસ મજાની કુકરમાં બની જતી પાવભાજી। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।